લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કરણાસરથી પડાદર રોડની બાજુમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આ મેડિકલ કચરામાં વપરાયેલી દવાઓ, ઇન્જેક્શન, ખાલી બાટલીઓ અને અન્ય તબીબી સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની મુખ્ય ચિંતા એ છે કે આ જોખમી કચરો રખડતા પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ પશુને નુકસાન થશે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે જ્યારે આ મામલે તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ ઘટના અંગે અજાણતા દર્શાવી માત્ર તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું. આ પ્રતિસાદ આરોગ્ય વિભાગની બેજવાબદાર વર્તણૂકને છતી કરે છે. અગાઉ તાલુકાના ગામડાઓમાં બેઠેલા ઊંટ વૈદ્યો સામે કાર્યવાહી બાબતે તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરતા ઓફિસર ફક્ત 2 શબ્દોમાં જવાબ આપે છે કે કરાઈ દઈશું, પણ આજ સુધી કાર્યવાહી થઈ નથી. જે બાબતે હેલ્થ ઓફિસર કડક કાર્યવાહી કરે અને ગામડાઓમાં બની બેઠેલા MBBS મુન્નાભાઈનું સામે કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે. સ્થાનિક લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગના અધિકારી તાત્કાલિક જાગૃત થઈ આ મેડિકલ વેસ્ટ ફેંકનાર જવાબદાર તત્વો સામે કડક પગલાં લે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અનુસાર મેડિકલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે અને તેનું ઉલ્લંઘન ગંભીર ગુનો બને છે. બ્યુરો રિપોર્ટ, મૂળજી ચૌધરી, થરાદ.